જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે એક લોકકથા સાંભળીશું. સંતને યમરાજની શીખ. જૂના સમયની લોકકથા છે. કોઈ રાજ્યમાં એક ડાકુ અને એક સંત રહેતા હતા. બંનેનું જીવન બિલકુલ અલગ હતું. ડાકુએ આખી જિંદગી લૂંટફાટ, હિંસા અને પાપમાં વિતાવી હતી, જ્યારે સંતે પોતાનું જીવન તપ, પૂજા અને ભક્તિમાં લગાવ્યું હતું. સંયોગથી એક જ દિવસે બંનેનું મૃત્યુ થયું અને બંનેના અંતિમ સંસ્કાર પણ એક જ સ્મશાન ઘાટ પર થયા. મૃત્યુ પછી બંનેની આત્માઓ યમલોક પણ સાથે જ પહોંચી. ત્યાં યમરાજે તેમના કર્મોનો હિસાબ કિતાબ જોયો અને બંનેને કહ્યું, જો તમે તમારા કર્મો વિશે કંઈ કહેવા માંગતા હો તો કહી શકો છો. ડાકુ હાથ જોડીને નમ્ર સ્વરમાં બોલ્યો, પ્રભુ, હું જાણું છું કે મેં જીવનભર પાપ કર્યા છે. મેં ઘણા લોકોને દુઃખ પહોંચાડ્યું. મને મારા કર્મો પર પસ્તાવો છે. તમે જે પણ દંડ આપશો હું તેને સહર્ષ સ્વીકારીશ. આ પછી સંત બોલ્યા, મહારાજ, મેં જીવનભર ભગવાનની ભક્તિ કરી છે, તપસ્યા કરી છે. મેં ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. તેથી મને સ્વર્ગનો અધિકારી માનવામાં આવવો જોઈએ. યમરાજે બંનેની વાતો ધ્યાનથી સાંભળી. પછી તેમણે ડાકુને કહ્યું, હવેથી તારે આ સંતની સેવા કરવી પડશે. એ જ તારી સજા છે. ડાકુએ માથું ઝુકાવીને આજ્ઞા સ્વીકારી લીધી. પરંતુ આ સાંભળતા જ સંત ક્રોધિત થઈ ગયા. તેમણે નારાજ થઈને કહ્યું, મહારાજ, આ પાપી અને અપવિત્ર વ્યક્તિ મારી સેવા કરશે? તેણે આખી જિંદગી અધર્મ કર્યા છે. તેનો સ્પર્શ પણ મને અપવિત્ર કરી દેશે. સંતની વાતો સાંભળીને યમરાજ ગંભીર થઈ ગયા. તેમણે કહ્યું, ડાકુએ આખી જિંદગી પાપ કર્યા, પરંતુ મૃત્યુ પછી તેનામાં નમ્રતા અને પશ્ચાતાપ જાગી ગયો. તે સેવા કરવા માટે પણ તૈયાર છે. જ્યારે તમે આખી જિંદગી તપસ્યા કરી, છતાં તમારામાં અહંકાર ભરેલો છે. તમારી ભક્તિ અધૂરી છે, કારણ કે સાચી ભક્તિ વ્યક્તિને નમ્ર બનાવે છે, અહંકારી નહીં. આ પછી યમરાજે કહ્યું, હવે તમે આ ડાકુની સેવા કરશો. એ જ તમારી સજા છે. સંત આ સાંભળીને મૌન થઈ ગયા. તે દિવસે તેમને સમજાયું કે ફક્ત સારા કર્મો જ પૂરતા નથી, પરંતુ સારો સ્વભાવ અને નમ્રતા હોવી પણ જરૂરી છે. તો આ પ્રસંગ પરથી આપણને શીખવા મળે છે કે આપણને જીવન વ્યવસ્થાપનનો ખૂબ મોટો સંદેશો આપે છે. ઘણીવાર લોકો સારા કામ તો કરે છે, પરંતુ ધીમે ધીમે તે કામો પર ગર્વ કરવા લાગે છે. આ જ ગર્વ ધીમે ધીમે અહંકારમાં બદલાઈ જાય છે અને વ્યક્તિની બધી જ ભલાઈઓને ખતમ કરી દે છે. જીવનને સફળ અને સંતુલિત બનાવવા માટે નમ્રતા સૌથી જરૂરી ગુણ છે. કોઈની મદદ કરવી, ઈમાનદારીથી કામ કરવું અને કર્મ કરવું સારી વાત છે. પરંતુ જો આપણે દરેક સમયે આપણા સારા કામોનો દેખાડો કરતા રહીએ તો તેમનું મહત્ત્વ ઓછું થઈ જાય છે. સાચી મહાનતા શાંત અને સરળ વ્યવહારમાં દેખાય છે. જે વ્યક્તિ જેટલો વધુ નમ્ર હોય છે, લોકો તેને તેટલો જ આદર કરે છે. નમ્ર વ્યક્તિ બીજાની ભાવનાઓને સમજે છે અને સંબંધોને વધુ સારા રાખે છે. અહંકારી વ્યક્તિ ધીમે ધીમે એકલો પડી જાય છે. ડાકુએ યમરાજ સામે પોતાના પાપ કર્મો સ્વીકાર્યા, તેથી તેનામાં સુધારાની સંભાવના દેખાઈ. જીવનમાં જો આપણે આપણી ભૂલો સ્વીકારી લઈએ તો સુધારાનો માર્ગ ખુલી જાય છે. પોતાની ભૂલ સ્વીકારવી એ નબળાઈ નથી, પરંતુ સમજદારી છે. સફળતા મળવા પર ઘણા લોકો પોતાને બીજા કરતાં શ્રેષ્ઠ સમજવા લાગે છે. આ જ વિચાર વ્યક્તિના પતનનું કારણ બને છે. સફળતાનો સાચો આનંદ તે જ લઈ શકે છે જે વિનમ્ર રહે છે. કોઈ વ્યક્તિને ભૂતકાળ જોઈને તેનું અપમાન ન કરવું જોઈએ. દરેક મનુષ્યમાં બદલાવની સંભાવના હોય છે. આપણે લોકોને તેમના વર્તમાન વર્તનથી ઓળખવા જોઈએ, ન કે ફક્ત તેમની જૂની ભૂલોથી. મનુષ્ય ભલે ગમે તેટલો જ્ઞાની, સફળ કે ધાર્મિક કેમ ન હોય, તેને હંમેશા વિનમ્ર રહેવું જોઈએ. સારા કર્મો ત્યારે જ સાર્થક થાય છે જ્યારે તેમાં અહંકાર ન હોય. વિનમ્રતા જ
વ્યક્તિને મહાન બનાવે છે. મિત્રો, તો આ હતી સંતને યમરાજની શીખ લોકકથા. તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.